પરંપરા સાચવાય છે. એવા જ્યારે શ્રોતા હોય ત્યારે સંતવાણીને પૂરેપૂરો ન્યાય મળતો હોય છે. હું ઘણી વાર કહું છું કે માણસ ગમે તેટલું ગાતો હોય, લોકગીત, ગઝલ ગાય, લગ્ન ગીત ગાય, બધી ગાયકી કરે, પણ તમામ ગાયકીને જેમ તમામ નદીઓને સમુદ્રમાં ભળવું પડે એમ બધી ગાયકી છે ને એને છેલ્લે ભજનમાં ભળવું પડે છે. ભજન સિવાય શાસ્ત્રીજી ઉધાર નથી માણસનો. એટલે જે વર્ગ છે એ નકર છે. અને આ તો ISI ના માર્કા વાળો માલ છે ભાઈ, શોરૂમનો, ફૂટપાથનો નથી, એટલે થોડોક અઘરો તો પડે જ. પણ ગણપતિ વંદના દ્વારા સાહેબ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. રામદેવજી મહારાજની યાદી કરી, વીરવચરાજ દાદાની યાદી કરી. વિચાર કરી લો, કલ્પના કરી લો, લગ્ન લેવાના હશે, વરરાજો ચોરીમાં બેઠો હશે, વાદો ચાર મંગળ નો તો વર્તાણા હજી. એને માં હતા, એમને બેન હતી વચરાજ દાદાને. પણ સાહેબ મેં કીધું કમલબીન ભારત કીનો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ વર્ણો ચૌહાણ વાછરો અને સોલંકી પરમાર. આ રાજપૂતો જેના મસ્તક પડ્યા પછી ધર્મના નામે ગાયો માટે જે લડ્યા છે એવા વીરવર રાજપૂતના તમે અહીં બેસણા કર્યા છે. શબ્દ એક શોધો તો સહિતા નીકળે, કુવો જ્યાં ખોદો તો સરિતા નીકળે. સાવ અલગ તાસીર છે ભારત ભૂમિની. અહીં તો મહાભારત વાવો અને ગીતાજી નીકળે છે. ઘણા એમ કે ભાઈ મહાભારતના યુદ્ધમાં તમને શું મળ્યું? ત્યારે એને એટલું જરૂર કહી શકાય કે અખિલ વિશ્વનો માલિક પૂર્ણ પુરુષોત્તમ ગમન સમય પટુકા ગ્રહો ચાંદન કો કહો સુદાન પ્રીતમ પ્યારે યુ કહો પટુકા તજુ કે પ્રાણ પૂર્ણ પુરુષોત્તમ અખિલ વિશ્વનો માલિક કાળિયો ઠાકોર શ્રી કૃષ્ણચંદ્રમણી દ્વારિકાધીશના મુખથી મહાભારતના યુદ્ધમાં ગીતાજી મળ્યા, જે માનવ ધર્મનો ઉદ્ધાર કરી શકે છે. આપણી આ પરંપરા સાહેબ. તમે બધા જે નિમિત્ત બન્યા છો, શિક્ષક અમારા, મને ગૌરવ થાય, હું શિક્ષક છું એટલે ફક્ત એટલો હું રિટાયર છું. અને ભાઈ બાલાસર ગુણોત્સવમાં જાતા હોય ને એને કઈ જરૂર પડે તો મારું ગામ બાલાસરની બાજુમાં છે, મને મળી શકે છે, કારણ કે એ મારી નાત છે. શિક્ષકોનું ગામડામાં એક અલગ સ્થાન હોય, સારો શિક્ષક હોય તો. હવે એમાં બગાડો તો આવી ગયો છે. પણ મેં તમને કીધું ને કે શબ્દ એક શોધો ત્યાં સાહિત્ય નીકળે. કુરુક્ષેત્રના મેદાનમાં શાસ્ત્રીજી યુદ્ધ શરૂ નથી થયું અને બરાબર કૃષ્ણ પરમાત્મા અર્જુનનો રથ મધ્યમાં લાવે છે. ચારે બાજુ અર્જુને નજર કરી, કૃષ્ણ સામું જોઈને એટલું કીધું કે નૈયા, હામે જે બધા મારી સામે યુદ્ધ કરવા માટે ઉભા છે એ કાકેઓ પતિ જે મામે બાંધને હું સાલે બંધુ બહેને હું પિતા મહ ગુરુ દ્રીજ મારી બો અને રુતિર કે પુણે બોજ કોણ એસો રાજ ચહે યાતે શ્રે માનત હો ભિક્ષા અંધારી બો. હામે મારા કાકા છે, 175 વર્ષની ઉંમર, ભીષ્મ દાદો છે, ગુરુ દ્રોણ છે, બનેવીઓ મારા સામે છે. સાહેબ આ બધાને મારું, મારા ભાઈઓ છે સામે, અને આ બધાને મારીને રાજ મેળવું. કદાચ દુનિયા મને કાયર કહેતો, યા તો કાંઈ વાતો નથી, ભલે હું કાયર કહેવા તૈયાર છું, ભિક્ષા માંગવા તૈયાર થઈશ, પણ આવું રાજ મારે જોતું નથી. મારા દિલમાં ઉપજે દુઃખ કે હે કનૈયા, સામે કોઈ દુશ્મનો નથી, આ બધાને મારીને મારે શું કરવું? કૃષ્ણ કેશ કે વિપત કા વિસરી, તું ભૂલી ગયો બધું? કૌરવે તમારા માથે કેટલી યાદ લીધી. વિપત કા વિસરી ગયો કુંતી તણા કુમાર. મુખારવિંદ ખોલી આપ તો કથા વ્યાસપીઠ ઉપરથી બોલો જ છો.
11મી અધ્યાય દિવ્ય ચક્ષુદય દેખાયો રૂપ કેવું શીશ नेत्र पाए केवू भुजाधारी है અને શુસ્ત્ર ચંદ્ર અગ્નિ जैसे शस्त्र और भूषण है दांतन की रेख बीच मरी सेना सारी दांतों 32 दांत वच्चे 18 छोणी सेना मरेली अर्जुन भारी चक्कर खाई गयो साहेब मैं हाथ जोड़ीने कीधु के हे कन्हैया हुजिए प्रसन्न अब शांति रूप देखाये देव मेरो है निमित्त सब रचना तिहारी है એટલે આપણે બધા નિમિત્ત છીએ રચના રામદેવજી મહારાજની છે અને ઈ નાતે આપણે બધાએ અહીં જ્યારે મળ્યા છીએ ગુરુ પરમા માનવા વાળો આપ બધો વર્ગ જ્યારે અહીં છો આજકાલ જે કઈ સમરજીભાઈ વાતો કરી જે કઈ અહીંયા ભજનોની રજૂઆત કરી છે અઘરું આ ભજનની પરંપરા ગામડા ગામથી આવી છે મારી માતાઓ બહેનો દીકરીઓ બેઠા છે એક ચોખ્ખું કરી દઉં હમે હાથનું ટાણું રાતના 8 સાડા 8 વાગે શેરીમાં જે બહેનો કીર્તનિયા ગાય કોને રાજી કરવા માટે નહીં અખિલ વિશ્વના માલિકને રાજી કરવા માટે ત્યારે મને ઘણીવાર એમ થાય કે ક્યાંક કનૈયો આટા આજુબાજુ મારતો હશે આ ગામડા ગામની પરંપરા છે સાહેબ આ ભજનો છે અને એટલે તો ગંગા સતી એમ કે મેરુ તો ડગે જેના મનના ડગે ની પાનબાઈ ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ અને શીલવંત સાધુને વારે વારે નમીએ જેના બદલે ની વર્તમાન જેનો એક રંગ જ હોય એક રંગાનો ઉજડા ભીતરનો દૂજો ભાવ જેનો એક જ રંગ હોય સાહેબ સમાજ એની નોંધ લે એટલે તો સંતોનો યુનિફોર્મ છે આ દેશના સંતોનો એક સામાન્ય આજકાલ તો હવે નીકળ્યું છે શું અમે તો આ ધંધો લઈને નીકળ્યા છીએ બેન બેઠી હોય મેક્સી પહેરી અને પાછી ગાય મેરું તો ડગે નહીં જેના મંડળા ડગે નહીં તું આખે આખી ડગસ અરે ભાઈ સંતવાણીનો એક 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 એનો યુનિફોર્મ હોય ભજન ઈ ભજન અસર કરે એક સ્કૂલનો યુનિફોર્મ હોય એક કંપનીનો યુનિફોર્મ હોય તો સંતવાણીનો યુનિફોર્મ ન હોય પણ હવે હાલે છે કારણ કે અધૂરિયાથી ન હોય દિલડાની વાત મારી બાયું નરપુરા મળે તો રાવુ રેલી લેરેલબાઈ કહે છે અને એથી આગળ સતી તોલ એમ કે હે જાડેજા મોતીડા હેરણમાં હોરાય માથે ઘણ કેરા ફૂટે ઈ તો ફટકિયા કહેવાય ખરાની ખરે ખબરું થાય સાહેબ આ પરંપરા આપણા દેશની આ પરંપરામાંથી આપણે આવીશ પણ વચરાજ દાદા ગાયોની વારે કામ આવી ગયા પછી એક ચુખોટ કરી દો આપ રણમાં ગયા છો વચરાજ બેટ કોઈ આમાંથી ગયા છો જ્યાં મૂળ સ્થાનક છે દાદાનું હું બહુ વર્ષો સુધી ત્યાં ડાયરામાં ગયો છું ન ગયા હો ને તો સમય કાઢજો તમે અહીંયા એને બેસણા કર્યા છે સાહેબ એ જગ્યામાં તમે બે હાથ જોડીને દર્શન કરશો ને એટલા વાઇબ્રેશનો એના મને તમને અસર કરે આપ દર્શન કરવા જાઓ કારણ કે ગાયોની વારે ત્યાં દાડો કામ આવ્યા છે વચરાજ બેટ એટલે પલાશવાથી 60 કિલોમીટર રણમાં અને જીંજુવાડા વાળા રણમાં આપ ક્યારેક જાજો પાછા માનો છો એટલે એ દાદાના પાડિયાની બાજુમાં વાદો ચાણ કવિ નીકળે છે પાડિયાની હારે વાતો કરે છે પાડિયા અહીં ખોરાણો કઈ રીતે અને તને રંગી કોણ ગયું કહેવાય છે કે પથ્થર ધ્રુજે છે અને પથ્થર જવાબ દેશે કવિરાજ કઈ રીતે ખોરાણો સાંભળી લો વાદો છે કે વાર ચડી દેદી ગામ મારે દેદી એ બુંગિયા વાગ્યા ઢોલ રે કવિ બુંગિયા વાગ્યા ઢોલ એ પછી ખાંડાના ખેલ ખેલાણા એથી જમે આજ ખોડાના એ ભાઈ ખાંડાના ખેલ ખેલાણા એથી જમે આજ ખોડાના હે ચારણ અમારા ગામમાં દીદી રેડિયો પડ્યો લૂંટારાઓ ગાયોને લૂંટીને જાય છે તેથી ઘરો ઘરથી 18 વર્ષના યુવાનો નીકળ્યા હતા
અને યુવાનોની હારે મારી જનેતાનું ધાવણ ઉજળું કરવા માટે હું નીકળ્યો હતો. રાજપૂતોની પરંપરા જુદી છે સાહેબ. રાજસ્થાનની 2 મિનિટની વાત કરી દઉં. શાસ્ત્રીજી હવેલીમાં 2 મહિનાને અંતરે મણિયારણ ચૂડલી લઈને આવે. રાજપૂતાની પાસે આવે ને એમ કે બેનબા ચૂડલી બહુ રૂડી છે, લઈ લ્યો. રાજપૂતાની ચૂડલી લઈ લે. બીજી વખત, ત્રીજી વખત 2 મહિનાને અંતરે આવે. પણ જેનો રાજપૂત રણ મેદાનમાં ગયો છે ત્યાંથી પાછો આવે છે યુદ્ધ કર્યા વિના. ત્યાર પછી મણિયારને આવીને કીધું કે બેનબા ચૂડલી બહુ રૂડી છે, મજીદ સારું છે અને ચૂડલી લઈ લ્યો જો, તમારી પરંપરા કઈ છે. તેથી રાજપૂતાણી જવાબ દે છે કે મણિયારણ બેટા હવે આ પછી હવેલીમાં તું ના આવજે. કારણ કે રાજપૂત જયારે પાછો આવે ત્યારે રાજપૂતાણી કીધું કે હે દરબાર, ખગ તો હરિયા ખોસલી પીવ આયા ભાગ, જીણ ખીટી ખગ ટાંગતા ઈણ ખાટી ટાંગ લાજ. રણ મેદાનમાંથી તું પાછો આવ્યો, મારે શું મોઢું બીજાને બતાવવું. મણિયારણને કીધું કે મણિયારણ હવે પછી તું હવેલી ના આવે. જારે સખી મણિયારણી અબના હવેલી આવ, આ તો પીવું મુઆ ઘર આવ્યા, અબ વિધવા કેશો બનાવ. આ છે અત્યારે જિંદાબાદ જિંદાબાદ કરીને ઘણા બોલે છે, પણ જેથી ધર્મ માથે ઘા પડશે ને આપણે કહી છે ને આપણે હવે બહુ પહેલા કર્યું, હવે કરવા જેવું નથી, બીજા માટે નહીં, તમને તમારું લોહી ફરજ પાડશે. તમે બહેની હકો ઘરે એવો પાડ્યો. એને કવિ કહેશ કે આજ પૂછું તને પાળિયા ને તારા એ દિલડા કેરી વાત ને તારા દિલડા કેરી વાત. એ ભાઈ પાદરમાં તું કેમ ખોડાણો અને સિંદૂરથી તું કેમ રંગાણો. કચ્છની તાસીર તો જુઓ સાહેબ. નારાયણ સરોવરમાં એક જગ્યાએ ભગવાન આદિ શિવ ઓમકાર ભંજનધર પાપધાર નિર્જન નિરાકાર ઈશ્વર બેઠો હોય અને એથી થોડાક આગળ એટલે કચ્છ ધણિયાની માતાના મઢમાં ભગવતી આશાપુરામાં બેઠી હોય. અને થોડાક આ બાજુ આગળ જાઓ ત્યાં તો જીઓ તો ઝેર મથિયો, શકર જેડા થી રહો મોજા શેણ, મરી વેંધા મારવા અને રોધા ભલેજા વેણ. સાહેબ બેકર દાદાની એક સાખી જીવનમાં ઉતારે ને તોય બેડો પાર થઈ જાય. અમે કઢવ્યો દુહો બોલીએ છીએ, બધા સાહિત્યકારો બોલે જનની જણ તો ભક્ત જણ, કાં દાતાર કાં શૂર, નહીતર રેજે વાંદડી મત ગુમાવીશ નૂર. આ દુહો બોલે એ ધારે તો એમે બોલો કે જનની જણ તો હારો કંડક્ટર જણ, કાં કલેક્ટર ને કાં ક્લાર્ક. કારણ કે બાપુ સરપંચ ભણે ને તો કલેક્ટર બની શકે, ક્લાર્ક બની શકે, આ બધું બનાય. ભણે તો એની યુનિવર્સિટી છે, નિશાળ છે, પણ સંત બનવાની યુનિવર્સિટી નથી સાહેબ. ભુજની કોમર્સ કોલેજમાં કોઈ વિદ્યાર્થીને દાખલ કરી દો અને પ્રિન્સિપાલને કહો કે આમાંથી અમારે મેકણ દાડો પેદા કરવા છે, તો પ્રિન્સિપાલના બાપુજીની તાકાત નથી, મેકણ દાડો પેદા ન કરી શકે. એના માટે તો પબામાં જેવી રાજપૂતાણી જોવે, ધરા વીર ધાનને નીપજે, કુળ વીર મારું ન હોય, જેસડ જખરો નીપજે, જેની માં ઓથલ પદમણી હોય. આ પરંપરા સમરસિંહભાઈ કીધું ને કે આ 2-4 સમાજ એવા છે કે માતાઓ બહેનો થકી ઉજળાશ. रंग मेल में बानिया बहुत रहे, एक बोल सुने ही बानिया का, दरबार में गुनी का नाच नाचे नहीं, तान देखे गुण कानिया का, नर नार प्रजा मिली पाव नमे नहीं, पाव पसारा है ठानिया का, અને જગ જીન કા જીવન પાઠ પઠે સોય જીવન રાજપૂતાનિયા કા. બીજાને જેના જીવનમાંથી પ્રેરણા લેવી પડે સાહેબ, એવા ઉજળા જીવન. તો પાડીઓ કે છે કે કવિરાજ કઈ રીતે ખોડાણો કે વાર ચડી જેદી ગામ મારે તેદી એ બુંગિયા વાગ્યા ઢોલ રે, કવિ બુંગિયા વાગ્યા ઢોલ. એ પછી ખાડાના ખેલ ખેલાણા,
એ ભાવાજી ખાડાના ખેલ ખેલાડા એથી અમે આજ ખોડાણા કચ્છના રખોપા માટે જારાના યુદ્ધમાં હમણાં જ સમરસિંહભાઈ શાસ્ત્રીજી અને વેરસલજી દાદા અમે બેઠા હતા ચર્ચા કરતા હતા કે સાહેબ 18 વરણ રાજપૂતો તો કામ આવ્યા છે પણ કચ્છના 18 વરણ કામ આવ્યા છે ને એ જગ્યામાં સમરસિંહભાઈ વિચાર રજૂ કર્યો કે ભાગવતજીનું આયોજન થાય ને તો બહુ રૂડું લાગે ને એના વાઇબ્રેશનો કંઈક જુદા અસર કરે અને શાસ્ત્રીજી કીધું કે ખાલી હુકમ કરજો ખાલી જાણ કરજો સાહેબ આ પરંપરા છે તમે ને મેં એના થકી ઉજળા છીએ એટલે કે કવિરાજ રેડિયો પડ્યો લૂંટારાઓ ગાયો લૂંટીને જાય છે ને તેથી 18 વર્ષના જુવાનો ઘરેથી નીકળ્યા હતા તેથી મારી જનેતાનું ધાવણ ઉજળું કરવા માટે હે ચારણ હું નીકળ્યો હતો પછી તો બાકાચીક મંડી બોલવા અને ગાયોને વારે ચડીને કામ આવી ગયો નાઈ કરે પાડીઓ થઈને ખોડાણો પણ છેલ્લી વાત સાંભળી લો કે હવે જાજુ મને પૂછ મારે કવિ એ કરવા દે વિશ્રામ રે મને કરવા દે ને આરામ એ જેના ભાલના કંકુ ભુહાણા એને રંગ આજ રંગાણા એ ભાઈ જેના શેથાના સિંદૂર ભુહાણા એને રંગ આજ રંગાણા બહુ સરસ પણ મહારાજ એક મને કવિતા યાદ આવે માસ્ટર છો ને શિક્ષકો અહીં બેઠા છે ગોંડલના કવિ આમ બેઠેલા અને સામે એનો 7 વર્ષનો બાબો કાચની બંગડીથી રમતો હતો બાપુ રમતા રમતા કાચની બંગડી તૂટી ગઈ હવે એનો ટુકડો ઉડીને એને આંખમાં ઝોકો વાગ્યો ને એટલે છોકરો રોવા માંડ્યો એટલે એને બાપુજી કીધું બેટા હું કામ રોશ કે બાપુજી બંગડીનો ઝોકો વાગ્યો એટલે રોવું છું પછી એના પિતાજી કવિતા લખી કે રમતો તો બાળ એક કાચની બંગડીએ એનો તે વાગ્યો એને ઝોકો શિક્ષકો હોય તો સાંભળજો રમતો તો બાળ કાચની બંગડીએ એનો તે વાગ્યો એને ઝોકો વાગ્યો મને ઝોકો વાગ્યો એવી તે પાડી રહ્યો પોકો તેથી કવિ કે સાંભળી બાળકને બોલી ગયેલ હું કે એનો તે કરાય નહીં ધોખો બંગડીના ઝોકા તો ભલભલાને વાગી ગયા ને વેદનાની પાડે છે પોકો નહીં સાહેબ બંગડીના ઝોકા વાગ્યા એટલે ઠેઠ વાગડમાંથી અહીંયા આવવું પડ્યું છે વાતમાં માલ કાંઈ છે નહીં ને ઘરે હુઈ નો રહી પણ કુરુક્ષેત્રના મેદાનમાં સમરસિંહભાઈ વાત કરી કે એવા વેણ ન કાઢો કે કોઈના દિલને ઠેસ વાગે તમે એનું હારી વાણી નો પીરસી શકીએ ને તો ખરાબ વાણી પીરસવાનો મને તમને અધિકાર નથી કારણ કે શબ્દ ભ્રમ છે શબ્દ બ્રહ્માંડમાં વિચરે છે તમે જે બોલું છું તે આજે પણ વૈજ્ઞાનિકો સંશોધન કરે છે કે મહાભારતના યુદ્ધમાં જે બોલાણું છે ને એની કોશિશ ચાલુ છે અને એ સફળતા મળશે જેમાં શબ્દ ભ્રમ છે એટલે તમે વાતમાં વેખરી વાણી આ ભજન મને તમને શું સમજાવે છે એ જ વાતમાં માલ કાંઈ છે ને ખોટી વેખરી વાણી ટીખડ કરતા હોઈએ એથી બ્રહ્માંડનું વાતાવરણ કલુષિત થાય છે તમે એનું વાતાવરણ પવિત્ર ન કરી શકીએ તો કાંઈ નહીં પણ એને કલુષિત કરવાનો મને તમને અધિકાર નથી શબ્દ સંભાल के बोलिए शब्द को हाथ नहीं पाव एक शब्द है औषधि और एक शब्द है घाव આ શબ્દો છે ને શબ્દને પણ એની એક મર્યાદા હોય છે મર્યાદા વિનાનો જે શબ્દ સમાજ સામે રજૂ થાય ને કેવા ઠંડા ધીમે ધીમે બોલતા હતા રહ્યા આ શક્તિ છે સાહેબ આ ઉપાડી લે ધ્યાન ન રાખો તો બહુ ધ્યાન તો રાખવું પડે ને પણ શબ્દનું મેં તમને કીધું ને કે વ્યર્થ ઉપયોગ ક્યારે કરાય નહીં બહુ રોડું આયોજન નાનું એવું ગામ છે 1500ની વસ્તી વેરસલી દાદાને મેં પૂછ્યું હતું
કે નાનું ગામ છે, 18 વરણ રામદેવજી મહારાજને માને છે. વચરાજ દાદાને તમે બેહાડ્યા છે, પણ બીજા માટે જે સમર્પણ કરે ને એની સમાજ પૂજા કરે, એને જગત પૂજે. અને તમે એવા વીરવર રાજપૂતના પણ અહીંયા બે રાજપૂતો છે. એકને ધર્મ પરિવર્તન અસ્પૃશ્યતા નિવારણની મિટિંગો ભરાતી ને, હું શિક્ષક હતો ત્યારે હું બોલતો કે ભાઈ આ તો રામદેવજી મહારાજે 700 વર્ષ પહેલા પૂરું કર્યું છે. દારલબાઈ આંટા મારતા હતા. મૂળદાસ બાપુ સાહેબ એનું સરઘસ કાઢે અમરેલીની બજારમાં, ખાહડાનો હાર પહેરાવી આખા ગામમાં ફેરવે. અને મૂળદાસ બાપુ નિર્દોષ સાબિત થાય એટલે આ સમાજ એને ફૂલનો હાર પહેરાવે. દોરંગી દુનિયા તણા, તમે ધોખા કોઈ ધરશો નહીં. આ સમાજ સીતાજીને અયોધ્યાની મહારાણી બનાવી દે અને આ સમાજ એને દીકરા જણવા માટે જંગલમાં ઋષિના આશ્રમમાં મૂકી આવે. આ સમાજનો કોઈ દી વિશ્વાસ કરવા જેવો નથી. કોઈ વખાણ કરે ને તો ફૂલાઈને કાંઈ ફાટીને ધુવાડે ગયા જેવું નથી. અને આ ભજન શહીદો અભિમાન છોડાવવા માટે. વેરસાલજી ડાડો બેઠા એક જોક્સ કરી દઉં. ઉંદરડું દરમાંથી બારું નીકળે, અંદર વ્યુ જાય, બારું નીકળે, અંદર વ્યુ જાય. સામે સસલું પાડી ગયું એટલે સસલે ઉંદરડાને કીધું કે હું હાલી મર્યું છું, આવું આટલો બધો શેનો ઉપાડો છે તને? કે તો ટેન્શન હોય ને એટલે ખબર પડે કે તારે શું ટેન્શન? કે જંગલનો રાજા કોણ? કે હાવજ. કે હાવજને કોઈક થપાટ મારી ગયું છે, નામ મારું આવે છે. આવા દાવા તમે હવે આગાર્યો ઓરસિયાને હારું થવું છે, મતદાર યાદીમાં નામ નથી, ભાઈને પ્રમુખ થવું છે. ઘરના ક્યાં મત દે એના કાંઈ ઠેકાણા ન હોય પ્રમુખના દાવા. પણ અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. મતલબથી સૌને છે નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે. અત્રને નીચોવી અહીં કોણ ફૂલોની દિશાને પૂછે છે. આ તો સંજોગ ઝુકાવે ને અહીં કોણ રામદેવજી મહારાજને પૂછે છે. હમણાં એક કલાકારે ભજન ગાયું, રામદેવ પરણાયો તમે પરણો ભાટી અરજી. એક જણો આગળ આવીને ધૂણવા મંડાણો, પવન આવ્યો. તો ધૂણતો બીજો આવ્યો, એને પવન આવ્યો. એટલે ધૂણતો ઓલે લાત મારી, પવન ઉતરી ગયો. પછી ઓલે કીધું તમે કોણ? કે હું રામો પીર. કે તમે હું તમારો ઘોડો? નીર નાખી આવીને હાલ્યા, તમને શરમ ના આવે? ક્યાં બહાર બીજનો ધણી રામદેવજી મહારાજ અને ક્યાં એનો લીલવો ઘોડો? પણ હવે આ પરિસ્થિતિ અત્યારે સર્જાણી છે. અમે આ દાદાને ખબર છે, અમે હલવી નથી લેતા. આ ધંધો જ નથી. પહેલી વાત તો એ છે, આને ધંધો ન કહેવાય. એટલે મહારાજ શ્રી અમે અમુક જગ્યાએ ફિક્સ નથી થતા. પૂછીએ કોણ કલાકાર છે, કલાકારના નામ ઉપર પહેલું નામ પૂછીને પછી તારીખ લઈએ, જે લઈએ છીએ તે. બરાબર? એટલે અત્યારે તો નકા આપ ફાટ્યો છે અને એટલું બધું હલકું સ્ટેજ ઉપરથી બોલાય છે, એટલું બધું હલકું ગવાય છે કે આપણને એમ થાય. પણ ભજન છે, ભજન છે. મારી માતાઓ બહેનો દીકરીઓ બેઠા બે જ કડી ગાઈ અને સમરસિંહભાઈને રજૂ કરીશ. મીરાબાઈ માટે રાણોજી જ્યારે ઝેર મોકલાવે છે, મીરાબાઈ ઝેર ગટગટાવીને પી જાય. ઝેર પી ગયા પછી મીરાબાઈ ઓલા માણસને કહે છે કે હવે તમે રાણાજીને મળશો. ઓલો માણસ કે જો તમે રાણાજીને મળવાના હો ને તો મારો સંદેશો આપજો. આ દેશના સંતનો સંદેશો કેવો હોય? એ જી રાણાજીને કેજો ફરી ઝેર મોકલે.
એ મીરાબાઈ કરે રે મનવાડ રાણાજી કે જો ફરી ઝેર મીરાબાઈ કે રાણાને ઝેર કેજો ફરીથી મોકલે ઝેર આવશે ઝેર હું ગટગટાવીને પી જાય સાહેબ જેને ઝેરના પ્યાલામાં કનૈયાના દર્શન થાય ને આ ભજનની તાકાત છે આ એમને એમ નથી આ અને બીજી વાત અમુક ભજનો અમુકને ખાતે ચડી જાય એડા હાલો ને અંજાર કોઈ ગાતો હોય તો પ્રાણભાઈ વ્યાસ યાદી થાય ભેડિયો કોઈ ગાતો હોય તો હમણાં જ જેનો સ્વર્ગવાસ થયો છે લક્ષ્મણભાઈ બારોટ સાહેબ એ બારોટના દીકરે સમાજને જે ભજનિયા સંભળાવ્યા છે અને આયોડા હો આયોડા જ્યો કબીરા ભજન ધૂન લાગી ઈ કોઈ પણ ગુજરાતનો ભજની ગાતો હોય ને તો આપણો આ સમરસિંહ સોઢા સામે સીધા નજરે તડે એ આવા અમુકને ખાતે ચડી ગયા છે સંયવર સદગુરુના દેશનો બ્રહ્મલીન કાંદાસી મહારાજની યાદી થાય સાહેબ બાકી જેટલા જેટલા ગાયા નારણે ગાયા છે ઈ તો એને ખાતે ચડી ગયા કહેવાનો અર્થ અમુકને ખાતે કટારી જગમાલ બારોટ જેવી કોણ ગાઈ શકે હું એમ કહું છું કે કીર્તિદાન બેઠો હોય તો નગર મેં જોગી બીજા ન ગાવું જોઈએ સમજદારી હોય તો ભીખુદાન બેઠો હોય તો મારાથી હિપાખુમાની વાત ન થાય નથી આજકાલ આજ ગાણવો ખલાસ થઈ ગયો છે એવા આવી ગયા છે કે જેના બાપ દાદાએ કોઈ મોટાઈ જોઈ નથી ઓચિતાનું મળી ગયું છે હું ઘણી વાર શાસ્ત્રીજી આવા કલાકારોને કહું છું કારણ કે મને તારીખની નથી જરૂર નથી મારા બાપ પ્રોગ્રામ ન કરતા મારા બાપુનું નામ હરિદાન બાપુ છે કોઈ દી પ્રોગ્રામ ન કરતા તોય જીવી ગયા માય કાંગલા વેડા આવડતા જ નથી સાહેબ એટલે તો કહીએ છીએ કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર પણ આવા સારા કામ થાય તો ઘણું છે અને મુશ્કેલ જિંદગાની સાહેબ એની તો મજા છે પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે અને લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે અને વધુ નથી અબડખો બાકી હવે જીવનમાં સાહેબ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે અને ક્યારે બની શકે જ્યારે રામદેવજી કૃપા કરે વચરાજ ને હું ઘણી વાર અત્યારે જ કહું છું કે તમારા આ ભાડલા ગામ વાળા બધા 18 વર્ણે એને ઈ દાવો ન કરજો કે અમને ધારાસભ્ય ઓળખે છે ને અમને ફલાણો પ્રધાન ઓળખે છે તમારે તો ઈ કહેવાનું કે અમારો તો અમારા ગામમાં બેઠો વચરાજ દાડો રામદેવજી મહારાજ ઓળખે છે તમારી ઓળખાણ તો ટૂંકી પડે સાહેબ એટલે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર પર કામ આવા સારા થાય તો ઘણું છે અને મુશ્કેલ જિંદગાની સાહેબ એની તો મજા છે પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે અને લવલેસ મોતનો ખબર નથી હમણાં જે દાંડિયા રાસ વાળા ગાતા હોય ટોળા વીજતો આવે બજારમાં એકલો આવે કોઈના બાપનું ન માને અરે કોઈના બાપનું નહીં કહ્યું વાહો ભાંગી નાખે અને માણસો તાળીઓ પાડે આજકાલ શું છે અમે જેટલું હલકું બોલીએ ને એટલું માણસોને વધુ મજા આવે છે પણ હવે આદત જ પહેલેથી વજનદાર બોલવાની પડી ગઈ છે સમરસિંહભાઈ કીધું એમ સ્ટેજથી નીચા ઉતરશું સ્તરથી નીચા નથી ઉતરવું એટલે એની પાસે એ જ કહેવું છું કે હે અખિલ વિશ્વના માલિક ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે એની કૃપા ઉતરે વિશેષ સમય નહીં લેતા સમયની પાબંદીને કારણે મારી વાણીને વિરામ આપો અને પાછા આપણે ભજન બળી તલવાર રાધે ગોવિંદા દુનિયામાં ઘણા હથિયારો છે પણ ભજન જેવું કોઈ હથિયાર નથી આ ભજન રૂપી હથિયાર છે ને જોડવાનું કામ કરે સિરોહી તલવાર લઈને નીકળો તો કાપવાનું તોડવાનું કામ કરે પણ ભજન રૂપી સરદાર સાહેબ મીરાબાઈ એમ કહેતા હોય છેલ્લે કે માણસનો અવતાર મળ્યો છે એ જી ફેરો ને ફરે તો ફેરો કામનો માણસનો અવતાર મળ્યો છે 84 લાખની વાત કરી ને ઈ ફેરો ક્યારે મળે કોઈક સદગુરુની કૃપા થાય કોઈક આવા શાસ્ત્રીજીના આશીર્વાદ મળી જાય મેઘરાજી દાદા જેવું સાનિધ્ય હોય ઘણી વાર આજકાલ એક ફેશન થઈ ગઈ છે ઘોર ઘણી થાય તો એમ કે કાર્યક્રમ હારો ગયો છે અથવા તો ઘણા સાંભળવા વાળા ભેગા થાય તો એમ કે કાર્યક્રમ બહુ હારો ગયો પણ વર્ગ જે આવે છે એટલો બધો સ્તરનો નીચો આવેલો છે જેનું મૂલ્યાંકન હાવ ખોટું છે સમરસિંહભાઈ વાત કરી વ્યાસપીઠ ઉપરથી સાહેબ અમુક બાબતો નથી બોલાતી આચાર સંહિતા નથી ને તો કાંઈ નથી સાહેબ સમાજમાં એટલે આપણે બધાએ
રામદેવજી મહારાજના સાનિધ્યમાં ભજનો માણવા માટે મળ્યા છીએ. એક એક ભજન ઉપર ચર્ચા કરી. આ બધાને ન ગમે સાહેબ, તમે ગુરુમુખી માણસો છો એટલે, પણ આનો વર્ગ આખા ગુજરાતમાં છે. સમરસિંહભાઈ ઘણી વખત દાખલો દે કે 14 વર્ષની દીકરી સામે બેઠેલી આંખ બંધ કરીને ભજન સાંભળતી હતી સાહેબ. અને ગંગા સતી પાનબાઈની વાણી પોતે પીરસતા હતા. દીકરીની આંખમાંથી ટપ 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 ટપ. આ દીકરીને કોણ સમજાવવા ગયું હતું? હે ભજન છે રુદન. આ દેશના સંતોએ પરમ કૃપાળુ પરમાત્માને આર્તનાદ કર્યો છે, પ્રાર્થના કરીશ. ખાલી કૌરવોની સભામાં દુશાસન ચીર ખેંચવાની તૈયારી કરે. ચીર ખેંચતો તો પાંચાળીએ જે હારી પહેરી હતી ને, 10 ગજ સારી બલ 10 હજારી ગજ. પાંચાળીએ જે હારી ઓઢી હતી 10 ગજ લાંબી હતી. અને દુશાસન હારી ખેંચતો તો એના શરીરમાં 10,000 હાથીઓનું બળ હતું. સામે એમના પતિ બેઠા હતા. પાંચાળીને અભિમાન હતું. ભજન છે ને એ અભિમાન છોડાવે. ભજનમાં આવે એ માણસો હળવો ફૂલ બને, હલકો નહીં. આપણે લાખો રૂપિયા ખર્ચી અને છોકરાઓને હલકા બનાવીએ, ઈ ઉલાડા મારે, ઠેકડા મારે, સામે વેખરી વાણી પીરસાતી હોય, અમે એને નથી માનતા. આ ફાટ્યો છે. અમારું હાલે કે ન હાલે, પણ કોશિશ ચાલુ રહેશે, કારણ કે અમે કચ્છના છીએ. અમે કઈ જ્ઞાતિમાંથી આવી છીએ. અમારી એક ફરજ બને છે. અને ઘેરે ઘા કરીએ કોકને લાગે. દુશાસન ચીર ખેંચવા મનાણો. 5 પતિ સામે બેઠા છે. પાંચાળીને અભિમાન હતું, કોની તાકાત છે કે મારા હામી ઊંચી આંખ કરે. પણ શાસ્ત્રીજી જ્યાં સુધી જીવ અભિમાન કરે ત્યાં સુધી એને શિવનું શરણું મળે નહીં. નજર કરી યુધિષ્ઠિર નીચી મુંડકી કરી ગયા. ભીમ, નકુળ, સહદેવ, અર્જુન પાંચે નીચી મુંડકી કરી ગયા ને, ત્યારે આ દેશની રાજપૂતાણી બોલીશ કે શું બેઠા છો હવે તમે? હું તો શરમાવ છું ને થાંભલા આભના એની પુત્ર વધુ થાઉં છું. હું ભીષ્મ દાદાની પુત્ર વધુ છું. અને આવી રીતે મારી હાલત થાય. શું બેઠા છો હવે તમે? હું તો શરમાવ છું, થાંભલા આભના એની પુત્ર વધુ થાઉં છું. પાપિયા આમ તે ચોટલો પકડશે, ભરી સભામાં આમ ઢહરશે, અને પાંડવો પાપડો ઢાળીને પરખશે. ખબર નહોતી કે આવા નમાલા નીવડશે. ટકોર કરી છે સાહેબ, રાજપૂતાણી છે. ભીષ્મ દાદો બેઠેલા પરવશ, ગુરુ દ્રોણ પરવશ. ચારે બાજુ નજર કરી, એક ચોખડ કરી દઉં. જ્યારે તમારી તમામ પ્રકારની શક્તિ ટૂંકી પડે, પછી રાજકારણ હોય, રૂપિયા હોય, ભાઈઓનું બળ હોય, પણ ક્યારેક એવી પરિસ્થિતિ સર્જાય કોઈ કામ ના આવે ને, તેથી અહીંયા જે તમે 12 બીજના ધણીને બેહાડ્યો છે, એના મંદિરે જઈને 2 આહુડા પાડજો. અને સાહેબ તમારા અટક્યા ન ઉકેલે તો અહીંયા બેહાડ્યો ને બેહાડ્યો સાહેબ. જેમ જંગલમાં આ ગાય પાછળ હાવજ પડે અને ગાય બાબડા મારે, એમ પાંચાળી આમ સભામાં સાહેબ ઈ જમાનાના મહારથીઓ બેઠા હતા. અતિરથી મહારથી એવા વીરભર રાજપૂતો બેઠા હતા. કોઈ સહાય નતું કરતું ને, કોઈ મદદ ન કરે ને, પછી જેને તમે એનું માનીએ, કુળદેવીને, દેવતાને, ગુરુને જેને માનો એને ચારે બાજુ નજર કરી કનૈયો યાદ આવ્યો. રાર દીકરી કે હે કનૈયા, અબ રખી લે હું લાજ મોરી, કપરી વખતે કર ધારણ તારણ, હવે તો દુઃખ દધી નિવારણ, તું તારા સિવાય ઉધાર નથી. દ્વારિકાના મહેલમાં સૂતો હતો. શબ્દ તો સાહેબ અહીંયાથી મૂકો ને તો આશાપુરા સુધી પોગે, નારાયણ સરોવરે જાય, હજારો ગાંવ સુધી જાય. અહીંયાના ભાવથી જો કરો આકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. એના માટે પ્રાર્થના કરવી જોઈએ. રાડ નીકળી ગઈ હતી. હે કનૈયા, રાડ નીકળી બોલી ને. દ્વારિકાના મહેલમાં સૂતો તો એની કોક યાદ કરે, બેઠો થઈ ગયો. ના બોલાનો અડધે રસ્તે આવ્યો. અને સાહેબ ય બોલાનો ત્યાં તો અખિલ વિશ્વનો માલિક કૌરવોની સભાને દરવાજે સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને આવીને આમ જોતો તો દ્રશ્ય જોયું. દ્વારિકામાંથી નીકળ્યો તેથી નક્કી કર્યું હતું 4 ને મારવા. દુર્યોધન, દુશાસન, શકુનીની સમરસિંહભાઈ વાત કરી, આવા 4 ને મારવાના હતા.
અહીંયા દ્રશ્ય જોયા પછી નક્કી કર્યું કે હવે તો અંધવંશ છેદી ડારું વાકી પ્રતિજ્ઞા આંધળાનો વંશ નો રહેવા દઉં. આ પ્રાર્થનાની તાકાત છે સાહેબ. એટલે આજે આપણે પ્રાર્થના કરવા મળ્યા છીએ. આજે કોઈ ડાયરો સાંભળવા માટે નથી મળ્યા, આજે કોઈ સંગીતનો જલસો નથી, પણ ભજન બળી તલવાર રાધે ગોવિંદા એવા રૂડા ભજનિયા સમરેશભાઈને આમંત્રણ આપવું. આપ તોડથી વધાવો સમરેશભાઈ સોઢા.